जय 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 श्री आदिनाथ, जय 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 श्री आदिनाथ, जय 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 श्री आदिनाथ, जय 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 श्री आदिनाथ। दर्शन दीजिए आदिनाथ, दुखड़ा हरिए आदिनाथ। दर्शन दीजिए आदिनाथ, दुखड़ा हरिए आदिनाथ। मेरे प्यारे आदिनाथ, सबके प्यारे आदिनाथ। मेरे प्यारे आदिनाथ, सबके प्यारे आदिनाथ। रोम रोम में आदिनाथ, सांस सांस में आदिनाथ। क्या कहिए अब तुमसे
राग नहीं कोई द्वेष, रहते हैं सम भाव से। शाता पूछूं इचकार के पाठ से, इच्छकार सुहराई सुख तप शरीर, निराबाद सुख संयम यात्रा निर्वो जोजी। स्वामी शाता छे जी, भात पानी नो लाभ देजो जी। ओ जय जग जीव जोड़ी बियाणो जग गुरु जगानंदो जगनाहो जग बंधु। जय जग प्रिया महो वैभव। जय सुयाणम बभवो तीर्थराणम पश्चिमो। जय जय गुरुलोकाणम। जय महत्पाल ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कालदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। अचिन्त्यचिन्ता मणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधि शालिने दयार्णवायार्थित दायिने सदा नमो नमस्ते गुरुदेवी सूरये। नमो नमस्ते गुरुदेव सूरि। नमो नमस्ते गुरुदेव सूरि। चिरपति प्रतिदाखिलवाङ्मयी वरदरायण मण्डपनर्तकी। गुरुमुखाम्बुजकेलन हंसिका विजयति जगति श्रुतदेवा। समिक्षेदमन्त्रं विषमविशारं कर्मनिर्मूलमन्त्रं। मन्त्रं सिद्धिप्रदानं शिवसुखजननं। केवलज्ञानमन्त्रं मन्त्रं श्रीजैनमन्त्रं
મંત્રમ શ્રી જૈન મંત્રમ જપ જપ જપિદમ જન્મ નિર્વાણ મૃગોત્તર પરમાત્માના શાસનને પામવાના જ્ઞાની ભગવંતોના વચન પ્રમાણે આ પરમાત્માનું શાસન પુણ્યથી મળ્યું, પુરુષાર્થથી મળ્યું, કૃપાથી મળ્યું, શોધવા નીકળ્યા માટે મળ્યું, કંઈક જોતું તું માટે મળ્યું. આ બધી જ વસ્તુઓ ત્યારે જ સમજાય છે કે જ્યારે જીવની હળુ ગર્મિતા આવી ત્યારે આવે. મળવા માટે પણ હળુ ગર્મિતા અને પામવા માટે કરુણા જોવે છે, ફળવા માટે કૃપા જોવે છે અને જીવનમાં ઉતારવા, સુધારવા અને આત્મસાત કરવા માટે અંદરનો ઉઘાડ જોવે છે. અંદરના ઉઘાડ વગર આત્મસાત નથી. વાત એ છે કે જે છેલ્લા કેટલાક લગભગ 20-25 દિવસથી આ નૌકાર સિવાય કે બીજું સાંભળવાનું જ નહીં. વિચાર આવે કે ના આવે? આ તો પાડો. નવું આવ્યા કરે ને સાહેબ. હા, નવું આવે છે એટલે અમારે એમાં તમને પાછું ગમતું આપવું પડે. પણ આ બધી જ વાતનું મૂળ આજે એ સમજવું છે કે જિંદગીની સફળતાનો માપદંડ સાંભળવામાં ગણવું, જાણવામાં ગણવું, સુધરવામાં ગણવો, આગળ વધવામાં ગણવો, આ સફળતાનો માપદંડ જીવનમાં કોને ગણવો? આજે ગઈકાલે મેં એક વાત કરેલી હતી કે પાયાના ગુણો એ જો જીવનમાં આવે તો જ ઇમારત ઊંચીને ટકાઉ બને. અને એ પાયાના ગુણોમાં સૌથી પહેલા ગઈકાલે વાત કરેલી હતી કયો ગુણની? આ કૃતજ્ઞતા. ખાલી આપણે એક લીટીમાં સમજ્યા હતા કે કરેલા જેમને આપણા ઉપર ઉપકાર હોય એમને આગળ કરવા, એમને યાદ કરવા, એમનું રિસ્પેક્ટ સાચવવું, એમનો ભાવ વધે કે ભાવને અનુકૂળ બનાય એ રીતે બનવું. કારણ એટલી વાત મારે આજે વિચારતા આવી છે કે પ્રત્યેક આત્મા પોતાના કલ્યાણને કહેતા પાપથી છુટકારો થાય અને પુણ્યના રસ્તા ઉપર ચાલતા આ આંખ બિચાઈ જાય તે પહેલા એવી કોઈક અહેસાસની ભૂમિકા, એવી કોઈક અલૌકિકતાની ભૂમિકા, એવો કોઈક આત્માના પ્રદેશનો અનુભવ આ જીવને મળી જાય એવી ધર્મ જગતમાં દરેક આરાધક આત્માને ઈચ્છા હોય છે. કારણ કે જે રોજિંદી ક્રિયાઓ છે, રોજિંદા આપણા દિનચર્યાના પ્રોગ્રામ હોય છે, એ તો બધું ચાલતું જ રહેતું હોય છે. ખાવાનું, પીવાનું, જવાનું, બેસવાનું, બોલવાનું, વાતો કરવાની કે વ્યવહાર કરવાનું એ ક્યારેય બંધ થતું નથી. કારણ કે હજુ એવી કોઈ આપણી ઉચ્ચ દશા નથી આવી કે આ બધામાંથી આપણે જલ્દીથી કે વધારે પડતા મુક્ત થઈ શકીએ. પણ પાપોથી છુટકારો લેવો પહેલા સારો કે એક સાથે પુણ્ય વધારવું સારું? અને પાપથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા
આ જીવને કરવું શું કરે છે? કારણ કે ગમે તેટલા પુણ્ય કર્યા હોય ને જીવે, અત્યારે કદાચ કરતો પણ હોય ને તો પણ મનમાં પાપનો ડંખ તો દરેક જીવને લગભગ રહે. કારણ કે એ પૂર્વના વર્ષોમાં કોકની હત્યા કરી, કોકને હૃદય ભેદાઈ જાય અને સંબંધ પુરાને બંધ થઈ ગયા હોય એનો ડંખ રહે છે. ક્યાંક બહુ મોટા પાપોમાં જે 5 મહાવ્રતના બતાવ્યા છે એ કોઈકને કોઈક હિસાબે થઈ ગયેલા હોય તો એના કારણે શાંતિની પણ બધું સારું થયું, પણ આ એક ખોટું થયું, અંદર ડંખ્યાને જીવ્યા કરે છે. આનું ડિલીટ કેવી રીતે કરવું વિચાર આવે? અને આમ તો એવા કહેવાય છે કે અબ્રહ્મના પાપો સાગરના ગમે તેટલા પાણીથી તમે સ્નાન કરી લો ને, અરે સાગર શું, ગમે તેટલી પવિત્ર નદીઓના પાણીથી તમે સ્નાન કરી લો ને તો પણ એ પાપનું વિસ્મરણ થતું નથી. નમસ્કાર મહામંત્ર એ અહીંયા આગળ આપણને મદદે આવે છે, દિશા અને રસ્તો બતાવે છે પાપનું ડિલિટેશન કરવું કેવી રીતે. પ્રાયશ્ચિત કરે પણ પ્રાયશ્ચિત લેવામાં, પ્રાયશ્ચિત પૂરું કરવામાં, પ્રાયશ્ચિત મેળવવામાં આ જીવને સૌથી પહેલો અટકાવ ક્યાં આવે છે? અને એક વાત સમજી લેજો, આપણા મનની શક્તિ એવી છે, મનના ભાવોની શક્તિ એવી છે, જ્યાં આગળ ચોંટે એ વસ્તુને વધાર્યા જ કરે. મનન એક જાતનું પારસ્મરિક હો કે એક જાતનું લોચુંબક હો, જેને અડે એનો પાવર વધારે. પછી એ પુણ્યનો હોય કે પાપનો, મન જ્યાં ચોંટે, મન જેમાં લાગે, મનમાં જે ગમે એનો પાવર વધારવાનું કામ કર્યું છે. અને આ જ કરવાનું છે, કારણ કે આત્માનો સીધો જ પાવર મનની સાથે જોડાયેલો છે. તો વાત આજે આપણે એ કરવી છે કે પાપનું ડિલિટેશન કરવા માટે નમસ્કાર મહામંત્ર આપણને ઉપયોગી કેવી રીતે બને. નવકાર ગણીએ તો પાપ ધોવાઈ જાય. નમસ્કાર મહામંત્ર આપણે ગણીએ, એક મનથી ગણીએ તો ઓલા પાપો મગજમાં એ પાછા સ્મરણમાં ન આવે ને ભાઈ, આવે જ છે. તો એ પાપ જે સ્તરે થયું છે, જે ક્ષેત્રમાં, જે સમયમાં, જે વ્યક્તિ સાથે થયું છે, ત્યાં આગળ જઈને જાતને નાની નીચી અને સાવ સામાન્ય બનાવીને એની સાથે જો ક્ષમાપણા માગીએ અને હવે પછી ક્યારે કરતા ક્યારે એ પાપના રસ્તા ઉપર જો ન ચાલીએ તો જ ધીરે ધીરે એ પાપ ધોવાવાની કરતાંય એના વિસ્મરણની શક્યતા બતાવે છે. ફોર એક્ઝામ્પલ, કેટલાય લોકોના ઘણી વખત આલોચનાના પ્રકારમાં, સાહેબ નાના હતા ભંડારમાંથી પૈસા ચોરી લીધેલા, સાહેબ નાના હતા બધી કુચેષ્ટાઓ કરેલી, સાહેબ નાના હતા ત્યારે અથવા તો મોટા થયા ને સમજણા થયા ત્યારે નહીં જોવાનું જોયું છે, નહીં ખાવાનું ખાધું છે, નહીં બોલવાનું બોલ્યા છીએ અને નહીં કહેવાનું, આ બોલવાનું, સાંભળવાનું, સમજવાનું ને કરવાનું આ બધું જ એટલા માટે થાય છે કે હજુ આપણને આ સંસારના સુખમાં સુખ બુદ્ધિ નાશ પામી નથી. આ તો
બધા જ કરે છે ને બધું એ અંદરમાં ઉદયમાં આવે છે. અને એ પાપના ઉદયમાં જ્યારે આપણી પાસે કોઈ વિવેક નથી, જ્ઞાન નથી, કોઈ કરતા કોઈ ભવિષ્ય ઉજળું દેખાવાની શક્યતા દેખાતી નથી, એના માટે પૂર્વના સંસ્કારોને કારણે આવી તો ગયું, પણ વિચાર એ આવે કે થઈ ગયેલા પાપોને નાશ કરવા માટે કરવાનું શું કરવાનું? ખાલી પ્રાયશ્ચિત લઈએ અને પાપ ધોવાઈ જાય એ એક વ્યવહાર માર્ગ છે. દુષ્કૃત ગરહા એનો નામ પસ્તાવો. દુષ્કૃત ગરહા કે અરે ક્યાં મેં કર્યું, મેં ક્યાં એ જીવને દુઃખ આપ્યું, મેં ક્યાં આવા પ્રકારનું નહીં બોલવાનું બોલ્યા, આવું બધું એ દુષ્કૃત ગરહા પસ્તાવો તો પણ થાય છે. અને પાછી નવી દુષ્કૃતની તૈયારી પણ થઈ જાય છે. જોજો, મરવું કોઈને ગમતું નથી, ખોટા પાપી કે અધર્મી દેખાવું પણ કોઈને ગમતું નથી. દેખાવમાં આપણે ધર્મી તરીકે હોવા છતાં પણ આપણો અધર્મ કે આપણું પાપ કોઈ ન જોઈ જાય ને એની તકેદારી પણ આપણે રાખવી પડતી હોય છે. કેમ? તો કે અંદરમાં એક બહુ મોટો ડર જન્મો જન્મથી ચાલે છે. હું જેવો છું એવો દેખાવો ન જોઉં, હું જેવો છું એવો દેખાઈ ન જવો જોઈએ. એટલા માટે આજે વિચારવામાં આવે છે અંતર જગતમાં આ કૃતજ્ઞતાનો જે ગુણ આવ્યો છે એ શું કરે છે? તો કે પોતાના અંગત વિશ્વાસુ ગંભીર કે ડાયા ગીતાર્થ માણસો કે એ મિત્રો કે એ ગુરુ ભગવંતો પાસે જીવનની કિતાબ ખોલતા જેને તકલીફ પડે એ પોતાના પાપને ક્યારેય ડિલીટ કરી ન શકે. જેમ વ્યવહારમાં હું દાખલો આપતો હતો, બહુ માણસને દુઃખ પડ્યું હોય ને, ઘરમાં અપમાન થતું હોય, પૈસા મળતા ન હોય, મિત્રો સાંભળતા ન હોય, કોઈ કામમાં સફળતા ન મળતી હોય, અને કોઈક વારંવાર કોઈક આપણું એ ઇન્સલ્ટ કરી નાખે, ત્યારે બહુ મનમાં દુઃખ થાય, અને ક્યારેક તો રડવું પણ આવી જાય કે ચારે બાજુથી આવું જ કરવાનું, આ જ બધું સાંભળવાનું, આ જ સહન કરવાનું. અને બહુ રડવું આવતું હોય પણ રડાય નહીં. અને બહુ રડવું આવે ને રડાય નહીં તો એ દુઃખ વધે કે ઘટે? ત્યારે વ્યવહારમાં એમ કહેવાય કે ભાઈ જે હોય તે તું બોલી જા, જે હોય તે તું બોલી જા. અને જો એ રડતા બધું જ પોતાના મનનો ભાર ખાલી કરી નાખે તો પછી હળવાશનો જે અનુભવ થાય છે. કેમ? આ પંચ પરમેશ્વરી ભગવંતો એ અરિહંત પરમાત્માનો વિચાર આપણે કરીએ, એ અરિહંત પરમાત્મા એ સિદ્ધ ભગવંત કે સાધુ ભગવંત કે ગુરુ ભગવંત એમણે ક્યારેય એક પણ દાખલો એવો આવ્યો નથી કે કોઈ પણ માણસ પોતાના પાપનું એ સમાલોચન કરે, પોતે પાપની એ પોતાની ગરહા નિંદા કરતા એ પોતાની રજૂઆત કરે અને એક પણ વખત એવો શબ્દ વાપર્યો હોય, આવડો મોટો પાપ કરીને આવ્યો છે, આટલું બધું ભયંકર પાપ કરે છે ને હવે તું બહુ ડાયો થવા આવ્યો છે, જા તને નહીં મળે, આવો એક પણ દાખલો જીવ શાસનમાં નથી કે પાપની કબૂલાત કરે અને એના પાપ ધોવાય. મહાનિષિદ્ધ સૂત્રની અંદર એવા દાખલા આપ્યા છે કે ગીતાર્થ ગુરુ ભગવંતની નિશ્રામાં સાધુ ભગવંતો નાની મોટી કોઈ પણ અતિચારની વસ્તુ આવી જાય કે ભાઈ ચાલતા ડોકારવાળી ઉપર પગ આવી ગયો, કે ચાલતા કોકને ઠેસ લાગીને એને બહુ ગુસ્સો આવ્યો અને એની સામે પણ એને બરાબરના કડવા વેણ કીધા, પણ એ જ્યારે પણ એ ગુરુ ભગવંતની પાસે આલોચના લેવા માટે એ ગયા અને રજૂઆત કરી, એની સાથે જ એનું પાપ ધોવાય.
રજૂઆત કરવામાં પાપ ધોવાઈ ગયું. કે મનને સૌથી મોટો ધક્કો એક જ લાગે છે કે હું કહીશ અને આ સામેવાળા જીવશે તો મારા માટેની માન્યતા કેવી બદલાશે. આજે એ પાંચે પાંચ ભગવંતોને નમસ્કાર કરે એ સાધુ ભગવાન ઉપાધ્યાય એ આચાર્ય. આ જીન શાસ્ત્રમાં એક એક વ્યક્તિ છે એવું નહીં. આચાર્ય ઉપાધ્યાય સાધુ એક એક વ્યક્તિ કે એક એક સમુદાય કે એક એક ગ્રુપ કે એક એક દક્ષ કે એક એક માર્ગના રહેલા એ સાધુ નહીં. અનંત કાળના એક સાથે નમો આયર્યાણ બોલો અને બધાને નમસ્કાર. દાખલા તરીકે હું હાથ જોડું છું તો હું એકને જોડું છું, બેને જોડું છું, આગળ બેઠેલા એને જોડું છું, પાછળ વાળાને જોડું છું કે એક સાથે બધાને હાથ જોડાઈ જાય. હું આ મુદ્રા કરું કે કંઈ પણ હું બોલું તો એકને સંભળાય, એકને દેખાય, એકને જણાય, બધાને એક સાથે દેખાય. ખાલી આચાર્ય ભગવંતો પાસે નમો આયર્યાણમ નમો વચ્ચાયણમ નમો એ સમસાવણમ બોલું. અને એવી રીતે આલોચના લેવા માટે ખાલી એક આચાર્ય ભગવંત કે ગીતાર્થ ગુરુ ભગવંત પાસે એ પ્રગટ થાય એની સાથે જ એમ કહેવાય છે પાપ ધોવાઈ જાય એટલું નહીં, ત્યાં ને ત્યાં જ એમને શ્રેણીમાં ઉપર ચડ્યા ઘડઘાતી કર્મોનો નાશ કરીને કેવલ જ્ઞાન પાય. આ વાત એટલા માટે કરું છું બધું સારું 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 હોય, દેખાય, થાય અને સારું લાગે. એક વાત જુદી છે. બધા જ અનુકૂળ બોલે, બધા જ સારું પ્રશંસા વાળું બોલે, બધા જ એકબીજાના ગુણગાન ગાય, બધાને જ સારું સારું દેખાય અને અંદર સારું લાગે. એ એક પ્રારંભિક તબક્કો છે. પણ બધું જ ધાર્યું ન થાય. તમે સારું કરવા નીકળ્યા હો અને ખોટું થાય, તમે સારું બોલતા હોય અને કડવા વેણ સાંભળવા પડે અને ખોટું લાગતું હોય, ખોટું દેખાતું બોલાતું સંભળાતું હોય અને અંદર સારું લાગે કોને? જેના પાપો સાવ કરતા સાવ હળવા થઈ ગયા છે. અને સમજી લેજો જીવમાં સરળતા આવે છે ને ત્યારે જ વળું ગર્ભિતા પ્રગટ. કૃતજ્ઞતાના ગુણની પાછળ બહુ મોટી અને સાચી વાત એટલી છે, મારા કરતા બધા જ મોટા સાચા ને સારા છે. હું ખોટો, સારો હોવા છતાંય ખોટો કે બધાના ઉપકારથી જીવું છું. બધાની સગવડતા ઊભી થયેલી છે માટે મને સગવડતા મળી છે. કૃતજ્ઞતા ગુણ અને સરળતા ગુણ આવે. સરળતાનો ગુણ કેવો કે એ મહાત્માઓ ગુરુ ભગવંતની પાસે આલોચના લેવા ગયા અને બાકીના બેઠેલા મહાત્માઓને વિચાર આવ્યો એમને લીધી તો મારે નહીં લેવાની. પોતે લખવા બેસી જાય, પોતે કહેવા માટે તત્પર થઈ જાય અને એ રસ્તામાં ચાલતા ચાલતા હજુ તો ગુરુ ભગવંત પાસે પહોંચે એ પહેલા એમના પાપ ધોવાઈ ગયા અને એમને કેવળ જ્ઞાન થયું. આ સિદ્ધગીરીની ભૂમિ ઉપર આવ્યા છીએ. શત્રુંજયની અંદર આ મંત્રાદી રાજની આરાધના કરતા રહ્યા છીએ. પણ અહીંથી જતા પહેલા આ જીવને જણાવવાનું છે, સમજાવવાનું છે, કહેવાનું છે આજ દિન સુધી તને જે જોતું તું તે બધું મળ્યું છે. તે જેટલી ઈચ્છા કરી એ બધા જ કામ કદાચ પૂરા કર્યા છે. આમ તો આપણે કોઈને દુઃખ દેવામાં માનતા નથી, કોઈને આપણે હેરાન કરવા માંગતા નથી, આપણે કોઈની સાથે ખોટું, ચોરી, ચપાટી, લબાડી કે કંઈ પણ દુષ્કૃત કરવા માંગતા નથી. પણ અજ્ઞાન દશામાં જેટલા પણ કર્મો બંધાયા, જેટલી પણ ભાવનામાં કોઈ દુર્ભાવના આવી ગઈ, આ બધું યાદ કરી કરીને
જો એ પાંચેય ભગવંતોને સાચો ભાવપૂર્ણ નમસ્કાર પહોંચાડવો હોય તો જ્ઞાની ભગવંતો કહે છે તારા હૃદયની પાટીને પહેલા સાફ. કેમ કે બીજા મહાત્માઓને જોઈને પોતાને પ્રાયશ્ચિત લેતાનો પરિણામ આવ્યું કે અરર ખાલી ફોગટ મેં એ જીવને અજાણતા પણ મારી નાખ્યો. કારણ કે જીવોને હિંસાના પાપ થતા કે કરતા કે અજાણતા થતા તો થઈ જાય છે, પણ ક્યારેય કરતા ક્યારેય પાછા પ્રાણ એનામાં ભૂલી શકાતા. તો આ બીજા મહાત્માઓને લગતા લગતા અને રસ્તામાં જતા જતા જોઈને એમને વિચારણામાં ચડ્યા. અને બહુ સીધી વાત કહું તો એટલી જ વાત છે, ભાવનાના પ્રદેશમાં, ભાવનાના જ્ઞાનમાં, ભાવનાના ધ્યાનમાં ક્યારેય કરતા ક્યારેય કંજુસાઈ કરવી. બધાનું સારું થાય, બધા જ આગળ વધે, બધા ધર્મ કરે, બધાને પુણ્યનો લાભ મળે, બધાનું આયુષ્ય નિરોગી બને, આ બધાનું જ વિચારવામાં કેટલા લોકો આવે ભાઈ આપણા બધામાં? બોલવામાં નહીં, વિઝ્યુલાઇઝ. કેટલા લોકો આવે ભાઈ? અને જે વસ્તુ વિઝ્યુલાઇઝ થાય ને એટલો જ ભાવ પહોંચ્યો છે એમ બનાય. ભૂલી જાઓ. જોજો આ છેલ્લા હવે 3-4 દિવસ નમસ્કાર મહામંત્રના બાકી છે અને ભાવનાના મનોજગતમાં આ નમસ્કાર મહામંત્રને આરાધીને ઉતારવાના પરિણામ જેમને છે, જેમને માત્ર ક્રિયાના પરિણામ છે, કેટલાકને સમજવાના અને સાંભળવાના પરિણામ છે, બહુ ઓછા જીવોને ઉતારવાના. અને આ ઉતારવાના તબક્કાને આ ત્રીજા શિબિરમાં આ છેલ્લા હવે 4 દિવસોમાં ઉતારવું હોય, પહેલા જાતની સાથે જાતને સામે ગોઠવીને નક્કી કરવાનું છે કે આખરમાં હું કોને રાજી રાખવા માંગુ છું. કોને રાજી રાખવા માંગીએ છીએ ભાઈ? દીકરાને, દીકરીને, પત્નીને, પુત્રને, કુટુંબને, પરિવારને, મિત્રોને કોને રાજી રાખીને આપણે જાતને રાજી રાખી શકીએ તેમ છીએ? જ્ઞાની ભગવંતો બહુ સ્પષ્ટપણે કહે છે જેને જાતને રાજી રાખવી હોય, જેને જાતને હળવી કર્મોથી હળવી કરવી, એમને પહેલા નંબરમાં બધા જ નાના મોટા જેટલા પણ સ્મરણમાં આવે એ બધા જ પાપોનું આલોચન કરવું. કેમ? ધર્મ જગત કે અધ્યાત્મ જગતમાં પરમાત્મા સુધી પહોંચવા માટેનો એક જ રસ્તો છે, તારી જાતને ચોખ્ખી કરવી. બીજા મહાત્માઓને પ્રાયશ્ચિત લેવા માટે જતા જોઈને જે બાકી રહેલા મહાત્મા હતા એમણે પોતાના પાપો યાદ કરતા 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 આ બધું જ હવે કહી દેવું છે. આપણે ત્યાં છે ને ભાવનાનું કેટલું બહુ મોટું મહત્વ છે કે 4 સાધુ ભગવંતો એમના મામા મહારાજ બાજુના ગામમાં પધાર્યા છે, એમને વંદન કરવા જોઈએ. જોજો મનને જેટલું નિર્મળ કરવાની ટેકનિક કે મેથડ તમને આવડી એટલું જ તમે સાંભળ્યું ગણાય છે. ચારે ભાણિયા છે, પોતાની બેનના દીકરાઓ એ પોતે બીજે ગામ દીક્ષા લઈને એમને સમાચાર મળ્યા છે અને ત્યાં આગળ વંદન કરવા જાય છે. અને ચારેય ભાણિયાઓને મનમાં વિચાર આવે છે 2 મુકામ બાકી છે, એમાં આગલા મુકામે કાલે મામા મહારાજ મળશે. બહુ જ્ઞાની છે, ખૂબ ચારિત્રવંત છે, ખૂબ પોતે ઉપયોગવંત અને જ્ઞાનવંત છે. એમના પ્રત્યેક વચનો
એ ખૂબ આત્માના કલ્યાણને એટલે આત્માની ઔષધિ કરનારા છે. અને જે કહે ને તે આપણે તહતથી કરવાનું. મનમાં ને મનમાં રાત્રિના ટાઈમમાં કાલે સવારે વિહાર કરીને મામા મહારાજને મળવા જઈએ ત્યારે આગળના દિવસે વિચારણા ચાલે છે. આપણને કઈ વિચારણા ચાલે? સાંતાક્રુઝ ઘરે જવાનું છે, ત્યાં આગળ બધા મળવાના છે, બધા જ આપણા ખબર અંતર પૂછવાના છે. પછી આમ થયું, આવું થયું, આટલું થયું, મેં કર્યું, આવું કર્યું, મેં તપ કર્યો, એ બધું કહેવાનું છે. પણ આવો કોઈ વિચાર ન કરતા જે દિવસે તમને સામેવાળામાં કોઈ વિશિષ્ટ ગુણ દેખાય જાય, કોઈ વિશિષ્ટ શક્તિ દેખાય જાય અને કોઈના પણ ઉપકાર દેખાય જાય ત્યારે સમજજો તમે હૃદયથી જીવવા માટેની મેથડ પકડી છે. નહીં સમજાણું? જે લોકો પ્રભુને પામવા નીકળ્યા છે, પ્રભુની પ્રસાદી મેળવવા નીકળ્યા છે, પ્રભુના વચનો દ્વારા પોતાની જાતની કમ્પેરિઝન કરતા 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 જેમને જેના જેના સંપર્કમાં આવે, જેના જેના સંબંધમાં બંધાયેલા જણાય છે, એમાં બીજાના ઉપકાર, બીજાના સદગુણ અને બીજાની શક્તિ દેખાય ત્યારે માણસ હૃદયથી જીવતો દેખાય છે. બાકીનું બધું જ ઇમેજીસમાં ટ્રાન્સફર થાય છે. જે નમસ્કાર મહામંત્રને આપણે ગણીએ, સિદ્ધાચલનું શરણ અને સ્મરણ કરીએ, સિદ્ધાચલની સરસ મજાની તમારી બધાની ભક્તિ જોતા કે બધાની આરાધના અને તપશ્ચર્યા જોતા હૃદયમાં એક ખરેખર અનુમોદન અને આનંદનો ભાવ પણ રહેલો છે કે ક્યારેય કરતા ક્યારે આવવાનું કશું નહીં કરનારા પણ આટલું સરસ કરે છે. કેટલા આનંદ અને અનુમોદનની વાત છે. પણ જ્યારે ગમે તેટલું સાચું ને સારું બન્યું હોય પણ મને મારા જીવનમાં ધર્મનો અહેસાસ ન થાય, પરિણતિનો અહેસાસ ન થાય, મારા કર્મો હળવા થયા છે કે થાય છે એનો અહેસાસ ન થાય. કારણ કે ધર્મ સત્તા આપણી પાસે ધર્મ કર્યાનો અહેસાસ માંગે છે, ક્રિયા કર્યાનો અહેસાસ નથી માંગતા. અને આ અહેસાસની ભૂમિકા કા પોતાની જાત બધા જ દોષો કે પાપોથી હવે કોઈ મારે પાપ ભોગવવાનું કે બાંધવાનું કે આલોચવાનું બાકી નથી રહ્યું, આવું મનમાં થાય. મારા ભૂતકાળના વર્ષોમાં કોઈ પણ પ્રકારનું પાપ હવે મારે એને આલોચવાનું, પ્રાયશ્ચિત લેવાનું, એનું એ વાળવાનું બાકી નથી રહ્યું એવું દેખાય. અને જેના જેના ઉપર આપણી વસ્તુ દેખાય એટલે કે આપણને જે કંઈ પણ દેખાય એમાં બધાના ગુણો, ઉપકારો અને સદભાવો દેખાય ત્યારે જ એસો પંચ નમુકારો એ આપણો હૃદયનો અવાજ પરમાત્મા સુધી પહોંચે છે. કેટલાક મહાત્માઓએ ખાલી પ્રાયશ્ચિતનો વિચાર કર્યો અને મનોમન બધા પાપો યાદ કરીને હમણાં લખીને, હમણાં દેખાડીને, હમણાં લઈને અને આપણા પણ કર્મો મળી જાય આટલા વિચાર માત્રથી પણ એમને ઘનઘાતી કર્મોનો નાશ થયો અને કેવળ જ્ઞાન અને કેવળ આપણને કેવળ જ્ઞાન ન થાય તો હજુ જાજી ચિંતા નથી. કેવળ જ્ઞાન તો થવું જોઈએ કે ઘરે ગયા પછી શું ખવાય અને શું ન ખવાય. અશોક સુરી દાદા કહેતા, કોઈક શ્રાવક આવે ને કોઈક ભક્ત કે કોઈ પણ વંદન કરવા આવે ને એટલે પૂછે કે સાહેબ આ મીઠાઈ ખવાય? સાહેબ
આવું શાક ખવાય સાહેબ, આટલું ખવાય, ત્યારે બધાનો એક જ જવાબ એક જ લીટીમાં અપાતા. શું અપાય ખબર છે? મહારાજને જે પાત્રામાં વરાવાય ને એટલું ખવાય. કેટલી દીર્ઘદ્રષ્ટિ! અને એક જ લીટીમાં જવાબ આપી દેતા. અને હંમેશા મેં જોયું છે મહાપુરુષો એક તો ઈશારાથી કામ પતતું હોય ને તો બોલે નહીં, એક વાક્યથી પતતું હોય તો એ 5 વાક્ય બનાવે નહીં, અને 5 વાક્યથી કામ પતતું હોય ને તો એને ઊભા થઈને કાર્ય કરવાનું આવે. નક્કી કરવું છે. આ જીવે સૌથી વધારે પાપ શેના બાંધ્યા છે ખબર છે? ગાઢ ચીકણા કર્મો શેનાથી બંધાયા છે ખબર છે ભાઈ? મનથી તો હજુ પાપ બંધાય છે ને, એની તો તમે આલોચના કરો ને. કારણ કે મોટા ભાગના મનથી બંધાયેલા પાપો અતિચારની કક્ષામાં આવે છે, અનાચારની કક્ષામાં નથી આવતા. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. મનથી બંધાયેલા પાપો અતિચારની કક્ષા સુધી બતાવ્યા છે. પણ જ્યાં આગળ એ અતિચારમાં કટુ વેણ ભળે છે. આજે એક વિચાર, આ બધી વાત હું એટલા માટે કરું છું, હજારો વખત કદાચ આપણે નૌકારના નિયમ ગણવાના હોવાને કારણે બધા જ નૌકાર ગણી લઈએ છીએ. 5 માળા ગણી, 10 માળા ગણી, 12 માળા ગણી, પણ સાચા ભાવથી હું પહેલેથી કહેતો આવ્યો છું, 12 નૌકાર પણ જો સાચા ભાવથી ગણાઈ જાય ને તો તમારે પરિવર્તન લાવવું ન પડે, આપોઆપ. અને આ ભાવથી નૌકાર ગણવા માટેની અંદરની સરળતા લાવો તો જ એસુ પંચ નમોકારો સર્વ પાપમ વિનાશી. તમે કરોડપતિ થાવ કે અબજપતિ થાવ, સામાન્ય માણસને કઈ ફેર પડે? સામાન્ય માણસને કઈ ફેર પડે? માની લો કે તમે કદાચ પાપી થાવ, અધર્મી થાવ, નાસ્તિક થાવ, મન ફાવે તેમ જીવતા થાવ, મનમાં આવે તે કરતા થાવ, કોઈ ગુણવાન માણસને ફેર પડે ભાઈ? કોઈ ધર્મી આત્માને ફેર પડે ભાઈ? પણ પોતાના મનમાં અને વચનથી બોલાયેલા અકાર્ય કે દુષ્ટ કાર્યોના ફેર તો પહેલા પોતાને પડે છે. જેની સાથે અણબનાવ હોય, જેની સાથે ગુસ્સો આવતો હોય, જેનું મોઢું જોવામાં તમને મન લાગતું ન હોય, એના માટે બેઠા બેઠા વિચાર કરવાથી, બોલવાથી, ખોટા અભિપ્રાયો આપવાથી, એના માટે દુષ્ટતા દેખાડવાથી એને ફેર પડે કે ન પડે? તમારા આત્મામાં તો ફેર પડી છે. અને આપણે ત્યાં કાયદો છે, કર્મનો કાયદો છે. આપણે ત્યાં કર્મો બાંધે ને ભોગવવા પડે એ તો કાયદો છે જ, પણ બહુ મોટો બીજો એક કાયદો એ છે કે કદાચ તમે બોલો પણ દે, કરો પણ દે, અરે ઇવન ત્યાં સુધી મનથી વિચારમાં આવ્યા પણ ન હોય, પણ માન્યતા બેઠેલી હોય, જેવા સાથે તેવા થવું પડે. આટલી માન્યતા મનમાં એના વિચારો ન હોવા છતાં પણ, વચનથી કોઈ વ્યાપાર નથી કરતા છતાં પણ, કાયાથી તમે એને કોઈ પણ પ્રકારનું એ પ્રવર્તન કરતા નથી છતાં પણ, એકમાત્ર ખોટી માન્યતાને કારણે કે આ ભાઈ તો ન જ જોવે, આની હારે તો આમ જ જવાબ આપવો પડે, આ ભાઈ તો આવા જ છે, આ ભાઈ તો કદી સુધરવાના જ નથી, એ જાણે, એનું પાપ જાણે, અને આપણે કાંઈ લેવા દેવા નહીં. આ પણ આપણા જીવને કર્મોના ભાર વધારે છે. અને આટલું સૂક્ષ્મ જ્ઞાન આ ગુરુ ભગવંતો સિવાય કોઈ આપી શકે તેમ નથી. કહેવાનો મતલબ શું આવ્યો ખબર છે? મનમાં વિચાર્યું નથી, વચનથી બોલ્યા નથી, કાયાથી કર્યું નથી, છતાંય ખોટી માન્યતાને કારણે. ખોટી માન્યતા શું છે ખબર છે? ખોટી માન્યતા શું છે?
ખોટી માન્યતા કેટલી કેટલી છે ખબર છે? પૈસા હોય ને તો જ સુખી થવાય, શરીરને સારું રાખ્યું હોય ને તો જ આરાધના થાય. તો જકાર કહું છું, શરીર સારું હોય અને આરાધના થાય. શરીર સારું હોય તો જ આરાધના થાય. મેં ગઈકાલે કહેલું હતું, શરીર સારું ન હોય, મન પાવરફુલ હોય, આરાધના થાય કે ન થાય? ખોટી માન્યતાઓ ક્યાં ક્યાં છે? જેટલું વધારે ભેગું કરેલું હશે ને તે ભવિષ્યમાં કામ લાગશે. માન્યતા કહું છું, માન્યતા કહું છું. તમે બોલતા નથી, કોઈને કહેતા નથી, કોઈ એવો વેપાર કે કોઈ વર્તન કરતા નથી, અને છતાંય આજે એટલા માટે આ બધી વાત કરું છું કે સર્વ પાપ પણાસો કરવું છે. એના માટે પાંચેય પરમાત્માને ભાવપૂર્ણ નમસ્કાર કરવો છે. પહેલા પાપ શું છે, પાપ ક્યાં ક્યાં બાંધીએ છીએ, પાપ બંધાયેલા છે એને કેવી રીતે તોડવાના છે, અને એના માટે કઈ પ્રકારની દ્રષ્ટિ જોવે છે એની વાત આ સમજાવવાની વાત છે. પેલા ખોટું ખોટું લાગે ને, ગુરુ ભગવંત કહેતા હતા કે અજ્ઞાનનું જ્ઞાન થાય ને તોય જ્ઞાની થવાય. અજ્ઞાનનું જ્ઞાન થાય, અજ્ઞાનતાનું ભાન થાય. અજ્ઞાનતા ક્યાં ક્યાં વિખરાયેલી, પથરાયેલી કે વિસ્તરાયેલી છે એ ખબર પડે ને તો પણ ભાન થાય. અને એટલી વાતને આજે આપણે એ સમજવા દ્વારા નક્કી કરવું છે. એ પંચપરમેષ્ઠી ભગવંતો ઘર, દુકાન, વ્યવહાર, સંસાર, સંબંધ બધું છોડીને મારા આત્માનું કલ્યાણ કરવા માટે જ્યારે આવ્યો છું, આવા સરસ મજાના પ્રાંગણમાં, આવા સરસ મજાની તીર્થાધિરાજની ભૂમિમાં જ્યારે સામાયિક કરું, પ્રતિક્રમણ કરું, પ્રવચન કરું, પૂજા કરું, ભાવ કરું, ભક્તિ કરું, અને તે વખતે જો મારા પાપો નાશ ન પામે તો સમજવું કે હજુય મારા પાંચેય પરમેષ્ઠીઓને સાચા હૃદયથી નમસ્કાર થયો. આ બધી જ ક્રિયા ચાલુ છે, પણ એ ક્રિયામાં એક બહુ મોટું ખૂટતું તત્વ રહેલું હોવાને કારણે આટલી આરાધના પછી પણ હજુ ભાવ નમસ્કાર બન્યો છે કે નહીં એ બહુ મોટો સવાલ છે. એની વાત કરતા પહેલા હવે ઝડપથી ઓમ પરમેષ્ઠી નમસ્કાર કરીને આજે આટલી ભૂમિકા, આખા પ્રવચનની આ કેન્દ્રભૂત વાતોને સમજીને એક જ ભાવ ઘૂંટવો છે. હે પંચપરમેષ્ઠી ભગવંતો, મને મારા પાપોનું, મારી અજ્ઞાનતાનું, મારી અભાનતાનું મને જ્ઞાન આપો, અને સાચા રસ્તે લઈ જવા માટેનું મને બળ આપો. આવા ભાવથી ઓમ પ્રવેષ્ટિ કરીને ઝડપથી હવે વચમાં હું કંઈ નહીં સમજાવ્યા વગર 5 મિનિટમાં આ રોજિંદી સંસ્કારમય બનાવે એવી ક્રિયાને આપણે કરી લઈએ. ઓમ પ્રવેષ્ટિ નમસ્કાર. ओम परमेष्टि नमस्कारं सारं नवपदात्मकम् आत्मरक्षकरं वज्र पंजराभस्मराम्यहम्. ओम नमो वरिहन्ताणं शिरस्तं शिरसि स्थितम्. ओम नमो सर्वसिद्धाणं मुखे मुखपटं वरम्. ओम नमो वायर्याणं अंगरक्षातिशायिने. ओम नमो उपजायाणं आयुधं हस्तयो दृढम्. ओम नमो लोय सप्तसाहुणं मोजके पदयो शुभे. ऐसो पंचनमुकारो शीला वज्रमयी तले. सौपप्पावा पणासनो वक्रो वज्रमयो वहि. मंगलानं च सुद्वेषि आदियाङ्गरहातिका. साहसं च पदं ज्ञेयं पद्मं हरि मङ्गलं. वक्रोपरि